પોરબંદરની મહિલાને સસ્તા સોનાની લાલચમાં ભોળવાઈ ગઈ। પોરબંદરના માધવપુરની મહિલાએ સસ્તા સોનાની લાલચમાં ધારી લવાઈ। સસ્તામાં સોનું મેળવવાની લાલચમાં માધવપુરની મહિલાએ 7 લાખ ગુમાવ્યા। માધવપુર ઘરે જઈને જોયું તો નકલી સોનું નીકળતા ધારીમાં નોંધાવી પોલીસ ફરિયાદ। ધારીમાં ખોટું સોનું પધરાવીને ફરાર થયેલા 3 આરોપીઓ એલસીબીએ ઝડપી પાડ્યા। સસ્તામાં સોનું પધરાવતા જૂનાગઢ જિલ્લાના 3 આરોપીઓ ઝડપાયા। દિલીપ જીવણ સોલંકી, ઈશ્વર ગંગારામ વાઘેલા અને આસિફ ભીખુ શાહ રફાઈ ઝડપાયા। અન્ય 4 આરોપી ફરાર થતા પકડી પાડવાની કાર્યવાહી શરૂ। હાલમાં ધારી પોલીસ સ્ટેશન ખાતે એક ફરિયાદીને સસ્તું સોનું ખરીદવાની લાલચ આપી તેમને વિશ્વાસમાં લઈ અને તેમને ખોટું સોનું આપી અને તેમની જોડે 10 લાખની છેતરપિંડી કરવામાં આવેલી હતી। ધારી પોલીસ સ્ટેશન ખાતે આ બાબતે તાત્કાલિક ગુનો નોંધવામાં આવેલો હતો અને આ ક્રાઇમમાં ટોટલ 3 આરોપીઓ છે તેમની ધરપકડ કરવામાં આવેલી હતી અને જે ફરિયાદી છે તેમને કુલ 6,40,000નો મુદ્દામાલ પરત આપવામાં આવેલો હતો। આની સાથે જાહેર જનતાને એ પણ અપીલ છે કે જ્યારે પણ આવા ફ્રોડ કે ન્યુસન્સ આવતા હોય છે ત્યારે આવી લાલચમાં ન આવે અને જો તમને કોઈક પણ આવી લાલચ આપે તો તરત નજીકના પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવો। મારું નામ ચૌહાણ વનિતા કાના છે। હું પોરબંદરના માધવપુરની રહેવાસી છું। મારે યારે માંગરોળના 2 બાપુ આવ્યા હતા। એને કીધું તમને સાસુ સોનું દેવરાવું અને લાલચમાં નાખીને તમે પૈસાનો મેળ કરો। અમે 7 લાખ લઈ અને ધારી લઈ આવ્યા। અમને ધારી આવ્યા એટલે એ લોકોએ અમને સોનું આપ્યું। અમે ઘરે જઈ અને ચેક કરાવ્યું ને 7 લાખ અમારા લઈ લીધા એને અને ઘરે જઈને ચેક કરાવ્યું તો ખોટું સોનું નીકળ્યું। એટલે અમે સીધા ધારી પોલીસ સ્ટેશને આવ્યા, ફરિયાદ લખાવી અને ત્યાંથી પછી અમે અમરેલી એસપીમાં ગયા। એસપી સાહેબે પૂરેપૂરું નિવેદન દઈને અમરેલી પોલીસ સ્ટેશનમાં કાર્યવાહી તાત્કાલિક કરી, ગુનેગારને શોધી લીધા તાત્કાલિક ને મુદ્દામાલ સાથે બધું જપ્તે કરી અને મને પૂરેપૂરો ન્યાય દેવરાયો। એ બદલ હું અમરેલી પોલીસ, જિલ્લા પોલીસનો અને એસપી સાહેબનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। અહેવાલ ભાવેશ વાઘેલા, અમરેલી।